વોટ ઇઝ પલ્મનરી? પલ્મનરી મેડિકલ ટર્મિનોલોજી. પલ્મનરી એટલે રિલેટેડ ટુ લંગ્સ, ફેફસા. ફેફસા સાથે સંકળાયેલી વસ્તુ એને કહેવાય પલ્મનરી. Resuscitation means you have to restart or you are restarting that circulation. So CPR or BLS is all about CPR. So CPR is cardiopulmonary resuscitation. What does it mean? It is an attempt to restore your normal mechanical activity of the heart by means of external pumping and providing breathing to the patient. So CPR માં તમારે પેશન્ટને ચેસ્ટ કમ્પ્રેશન આપવાના છે અને બ્રીધિંગ આપવાનું છે, આર્ટિફિશિયલ બ્રીધિંગ બાય યોર નોર્મલ નેચરલ બ્રેથ. Because in emergency condition you do not have any medical device or medical equipments that you can use for patient. So એવી કન્ડિશનમાં જ્યારે પેરિફેરીમાં તમે હો ત્યારે બહાર કાર્ડિયાક અરેસ્ટ સાથે કોઈ પેશન્ટ હોય ત્યારે તમારે એક્સટર્નલ ચેસ્ટ કમ્પ્રેશન આપવાના છે અને બ્રીધિંગ્સ આપવાના છે. સો હાઉ વિલ યુ પ્રોવાઈડ, હાઉ મચ ટુ પ્રોવાઈડ, વી વિલ ડિસ્કસ ધેટ. સો કમ્પોનન્ટ ઓફ BLS. BLS ના કમ્પોનન્ટ છે CABD. અર્લિયર 2021 પહેલા ABCD હતું. એરવે પહેલા પ્રોટેક્ટ કરતા હતા, બટ નાવ ઇટ ઇઝ સર્ક્યુલેશન. સર્ક્યુલેશન ઇઝ મસ્ટ. સર્ક્યુલેશન, વોટ ડઝ ઇટ મીન? સર્ક્યુલેશન મીન્સ યોર બ્લડ સર્ક્યુલેશન. તમારું જે બોડીમાં જે બ્લડનું સર્ક્યુલેશન છે એ રિસ્ટાર્ટ કરવો એ ફર્સ્ટ પ્રાયોરિટી છે. સો હાઉ વિલ યુ રિસ્ટાર્ટ બ્લડ સર્ક્યુલેશન? કઈ રીતે ચાલુ કરશો? બાય મીન્સ ઓફ એક્સટર્નલ ચેસ્ટ કમ્પ્રેશન. ચેસ્ટ કમ્પ્રેશન બહારથી પ્રોવાઈડ કરશો. નોર્મલી જે હાર્ટ છે એ આ રીતે કોન્ટ્રાક્ટ થતું હોય નોર્મલ, બરાબર. લોકેશન છે એ બિહાઇન્ડ સ્ટર્નમ. સ્ટર્નમ મીન્સ ચેસ્ટ બોન. ચેસ્ટ બોનની નીચે હાર્ટ હોય, બરાબર. તો એ બહારથી તમારે કમ્પ્રેશન આપવાનું છે કે હાર્ટ જે નોર્મલી પમ્પ કરતું હતું એ તમારે બહારથી પોતાના એફર્ટ્સથી એને પમ્પિંગ કરાવવાનું છે. સો ઇટ વિલ લીડ ટુ સર્ક્યુલેશન. સર્ક્યુલેશન વિલ પ્રોવાઈડ ઓક્સિજન ટુ બ્રેન. આટલું BLSનું ડિસ્કશન કેમ થાય છે? BLS એટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે? શા માટે? ટાઈમ પીરિયડ ક્રુશિયલ છે. તમે કોઈ પેશન્ટ પડી ગયું 108 કોલ કરી દો, 108 ને આવતા 15-20 મિનિટ થશે, તો એ ટાઈમ પીરિયડ દરમિયાન જો તમે CPR આપવાના હોય તો એનો ફાયદો શું થાય? whenever you give CPR to the patient it will circulate the blood to all the organs. So most vital organ is brain, because if brain doesn't have supply for 3 to 4 minutes brain cells will eventually die. એકવાર બ્રેઇન સેલ્સ ડેમેજ થઈ જાય તો એ ઇરિવર્સિબલ હોય. અમારી મેડિકલ ટર્મિનોલોજીમાં એને કહેવાય હાઇપોક્સિક ઇસ્કેમિક ડેમેજ. મીન્સ બ્લડ ઓક્સિજન ના મળવાના કારણે બ્રેઇન સેલ ડેથ થઈ ગયું છે. સો વેનેવર એની પેશન્ટ સફર્સ ફ્રોમ કાર્ડિયાક અરેસ્ટ ધ સર્ક્યુલેશન ઇઝ સ્ટોપ. સર્ક્યુલેશન બંધ થઈ ગયું છે. સો એવા ટાઈમ પીરિયડમાં, એક ક્રુશિયલ ટાઈમ પીરિયડમાં BLS CPR થ્રુ તમે બ્લડ સર્ક્યુલેશન બ્રેઇનથી પહોંચાડશો તો એનાથી શું થશે કે ઓક્સિજન મળવાનું બ્રેઇનને ચાલુ થશે. સો જે 3 to 4 મિનિટ ઇનિશિયલ ક્રુશિયલ ટાઈમ પીરિયડ છે એ ટાઈમ પીરિયડમાં બોડીનું સર્ક્યુલેશન ચાલુ રહે, પમ્પિંગ આપતા રહ્યો એનાથી. સો ધ બ્રેઇન સેલ્સ વિલ નોટ ડાય. સો ઇનિશિયલ, કારણ કે ઇનિશિયલ 5 to 10 મિનિટ્સનો પીરિયડ છે, ટાઈમ છે કે એ ટાઈમમાં જ તમારું જે બોડી છે, જે હાર્ટ છે એ રિકવર થવાના મેક્સિમમ ચાન્સીસ છે. સો start early CPR. This will help to then any patient who is suffering from cardiac arrest. It will protect his or her brain. Brain functions protect થશે, because જ્યારે બી બ્રેઇન સેલ્સ ડેથ થઈ જાય ત્યારે ઇરિવર્સિબલ ડેમેજ હોય. લાઈફ પાછી આવી જાય, હાર્ટ પાછું ચાલુ કરી દીધું, 108 વાળા ટાઈમલી પહોંચી ગયા, હાર્ટ ચાલુ થઈ ગયું. બટ વોટ અબાઉટ બ્રેઇન? બીકોઝ બ્રેઇન ડેમેજ એકવાર થઈ ગયો છે, ઇટ ઇઝ ઇરિવર્સિબલ, ઇટ વિલ નોટ રિવર્ટ બેક. સો the quality of life after this event will be suffered. Patient any quality of life suffer થશે, because he will not lead any normal life because of brain cell death. So providing circulation is must in BLS. The first step is circulation. Second one is airway. Airway નો મતલબ શું છે? Airway is your breathing route or શ્વસન માર્ગ ગુજરાતીમાં કહે તો. So it starts from your nose, ends at the lung. So protecting airway is second step. So what layman people can do by means of protecting airway? Whenever તમે જ્યારે બી સૂતા હોય ત્યારે એરવે જ્યારે ફ્લેક્સ કરેલું હોય, મતલબ કે ડોક આગળથી નમાવેલી હોય ત્યારે એરવે કોમ્પ્રોમાઇઝ હોય, મીન્સ નેરો હોય, એરવે સાંકડો હોય. તો એવા ટાઈમ પીરિયડમાં પેશન્ટને લાઈ ડાઉન, પેશન્ટ શુડ બી કેપ્ટ ઇન સુપાઇન ફ્લેટ પોઝિશન. કોઈ બી આડાઅવળી પોઝિશનમાં, સપોઝ કોઈ રોડ ટ્રાફિક એક્સિડન્ટ છે કે કોઈ ફોલ ડાઉન થયું છે, કોઈ ડ્રાઉનિંગ થયું છે, તો એ કમ્ફર્ટેબલ પોઝિશનમાં નહીં હોય. તો ફર્સ્ટ
પેશન્ટને ફ્લેટ સુવડાવી દેવાનું. સેકન્ડ, એરવે પ્રોટેક્ટ કરવા માટે યુ કેન ડુ હેડ ટિલ્ટ ઓર ચીન લિફ્ટ. યુ વિલ સી ધેટ પિક્ચર. ચીન લિફ્ટ છે એ પેશન્ટની નેક એક્સટેન્ડ કરવાની. એક્સટેન્ડ કરવાથી એરવે ક્લિયર થશે, બીકોઝ થર્ડ સ્ટેપ ઇઝ બ્રીધિંગ. તમારે બ્રીધિંગ આપવાનું છે. જો એરવે પેટન્ટ નહીં હોય તો બ્રીધિંગ will not be effective. Breathing આપશો બટ ઇફેક્ટિવ નહીં હોય. તો સેકન્ડ સ્ટેપ ઇઝ એરવે. થર્ડ ઇઝ બ્રીધિંગ. વોટ વિલ યુ ડુ? ટેક અ નોર્મલ બ્રેથ. આપણા જે શ્વાસ છે એ જ પેશન્ટને આપવાના છે. તો બધાને ખબર છે 21% ઓક્સિજન ઇઝ ધેર ઇન નેચરલ રૂમ ટેમ્પરેચર એર. સો whenever you exhale, it contains carbon dioxide and nitrogen, but it also contains 16% of oxygen. So that oxygen will help to that patient. So give breathing. Breathing should be given in CPR cycle in between. ક્યારે આપવાનું છે that we will discuss. Then last is defibrillation. What is defibrillation? Defibrillation means externally you will provide shock. Shock by means using of defibrillator machine. એક આર્ટિફિશિયલ ડિફિબ્રિલેટર મશીન હોય જેનામાં બે એઈડી પેડ્સ અટેચ્ડ હોય. એ બે એઈડી પેડ્સ આપણે પેશન્ટને અટેચ કરવાના હોય છે એન્ડ ઇટ વિલ ડિલિવર શોક ટુ ધ પેશન્ટ. બટ ઇટ ઇઝ નોટ હેન્ડી બીકોઝ ઇટ વિલ નોટ બી અવેલેબલ એટ ધ ટાઈમ ઇન પેરીફેરી. બધી જ પેરીફેરીમાં અવેલેબલ નથી હોતું. ઇફ યુ હેવ એની નિયર બાય મેડિકલ સેન્ટર ઓર એની મેડિકલ હેલ્પ ધેટ કેન બ્રિંગ ધેટ એઈડી or defibrillator machine. So in that case you can use that sequence CAB, circulation, airway, breathing. આ ત્રણ sequence we can follow in periphery. Defibrillator is medical instrument that will provide external shock. જે બહારથી કરંટ ઝટકો આપે ને હાર્ટને, that is defibrillator. So defibrillator is fourth one. So what are the principle? As I said, it is to provide oxygen to the brain. Provide oxygen to the brain, you have to establish unresponsiveness first. Then maintain circulation by means of CPR and early defibrillation using AED. AED is automated defibrillator. So this is the adult chain of survival. What does it mean? It is a sequence of events that you have to do. So any patient, anyone, any person if suffering from any cardiac arrest, first and foremost is check for your safety first. પહેલા આપણે જ્યારે રિસસિટેશન કરવાનું હોય તો પહેલા આપણી સેફટી ચેક કરવાની. કારણ કે અમુક ફાયરના એન્વાયરમેન્ટ હોય, કોઈ ડેન્જરસ એન્વાયરમેન્ટ હોય, કોઈ ડ્રાઉનિંગ હોય, કોઈ રોડ ટ્રાફિક એક્સિડન્ટ હોય, તો એવી કન્ડિશનમાં ચેક ફોર યોર સેફટી ફર્સ્ટ. સેકન્ડ વન ઇઝ કોલ ફોર ઇમિડિયેટ હેલ્પ બીકોઝ યુ આર ગિવિંગ CPR, યુ વિલ નોટ હેવ એની ટાઈમ. સો ઇફ યુ આર અકમ્પનિંગ એની પર્સન, તમારી સાથે 2-3 જણા હોય તો એમાંથી કોઈ એકને ઇમરજન્સી મેડિકલ હેલ્પ માટે કહેવાનું, ફોન કરવા માટે કહી દેવાનું. ગુજરાતના ઇઝીલી વી કેન ડાયલ 108. સો 108ને ફોન કરવાનું કહી દેવાનું. સેકન્ડ વન ઇઝ 108 એ મેડિકલ હેલ્પને કોલ કરવાનું. થર્ડ ઇઝ સ્ટાર્ટ CPR. This picture, in this picture you can see person is giving chest compression at a center part of the chest. બરાબર, આ રીતની પોઝિશન આપવાની છે. આપણે પ્રેક્ટિકલ બી કરવાનું છે બધાને, એટલે હું we will have detailed discussion about that. Second, the third photo છે that is about using defibrillator. So this machine is defibrillator. You can see yellow machine is having 2 AED pads. 2 AED pads છે chest પર attach કરવાના હોય છે. Machine will sense the rhythm whether it is shockable or not. મશીન ડિટેક્ટ કરશે. તમારે કશું ડાયગ્નોસિસ નથી કરવાનો, મશીન જાતે છે ડાયગ્નોસ કરશે કે આ શોકેબલ રિધમ છે કે નથી. It will advise you whether to continue CPR or to deliver shock. So defibrillator machine will help. And last one is of ACLS, means ambulance or hospital support. That person is giving artificial breath by means of hospital device, that is ambulance. So sequence of event is whenever you find any person with cardiac arrest, first